નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ધોરણ 7માં વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટમાંથી વિષય ગણિતનું સોલ્યુશન કરવાના છીએ. તો આ વિડીયોને તમે અંત સુધી જોજો. પ્રકરણ 7નો પ્રથમ MCQ છે 0.5 એટલે ખાલી જગ્યા ટકા. ઓપ્શન A 75, ઓપ્શન B 5, ઓપ્શન C 50 અને ઓપ્શન D 25. તો આમાંથી કયો જવાબ સાચો છે ચાલો આપણે શોધીએ. સૌ પ્રથમ 0.5 આપણે એમના એમ લખી દઈશું 0.5. પછી એટલે, તો એટલેનો મતલબ થાય છે બરાબર. પછી એટલે ખાલી જગ્યામાં આપણે જવાબ શોધવાનો છે, તો આને આપણે x લઈ લઈએ, તો x. અને ટકા, તો ટકા એટલે ભાગાકારમાં આવશે 100. ચલો, તો આપણે કોની કિંમત શોધવાની છે? તો જે આપણે x છે એની કિંમત શોધીએ. તો ચલો x બરાબર, હવે xની નીચે 100 વધારાના છે, તો 100ને હું બરાબરની આ બાજુ મોકલી દઉં. તો આ બાજુ ભાગાકારમાં હતા, તો બરાબરની અન્ય સાઈડ જશે તો ગુણાકારમાં જશે. તો લખીએ 0.5 ગુણ્યા 100. ત્યારબાદ આનું સાદુરૂપ આપીએ તો x બરાબર, હવે 0.5 છે તેને હું લખું 5 ભાગાકારમાં 10 ગુણ્યા 100. બરાબર, અહીં તમે જોઈ શકો કે 0 0 કટ થઈ જશે, એટલે આપણો જવાબ મળશે 5 ગુણ્યા 10 એટલે કે 50. તો આપણો સાચો જવાબ આમાંથી આવશે ઓપ્શન C 50. 2 નંબરનો MCQ છે 30% એટલે અપૂર્ણાંકમાં ખાલી જગ્યા લખાય. ઓપ્શન A 3/5, ઓપ્શન B 3/2, ઓપ્શન C 6/5 અને ઓપ્શન D 3/10. તો આપણને શું કીધું છે? 30% આપેલા છે, તેને અપૂર્ણાંકમાં ફેરવવાના છે. તો આપણે લખીએ 30 એમના એમ રહેશે, અને આપણને ખબર છે કે ટકા, તો ટકાનો મતલબ થશે ભાગાકારમાં 100. હવે અહીં 0 0 કટ થઈ જશે, એટલે ઉપર આવશે 3 અને નીચે આવશે 10. તો આપણો જવાબ આવશે 3/10, ઓપ્શન D. ત્યારબાદ ત્રીજો MCQ છે 5/2 એટલે ખાલી જગ્યા ટકા. ઓપ્શન A 150, ઓપ્શન B 75, ઓપ્શન C 60 અને ઓપ્શન D 250. તો કોઈ પણ અપૂર્ણાંક આપેલો હોય અને તમારે એને ટકામાં ફેરવવું હોય, એટલે તે અપૂર્ણાંકને આપણે 100% વડે ગુણી દઈશું, એટલે આપણને જવાબ મળી જશે. ચલો હવે સાદુરૂપ આપીએ. 2 50 100 થઈ જશે, એટલે 25 25 થઈ જશે 25, અને 1 શૂન્ય એટલે આવી જશે, અને પાછળ છે ટકા. તો આપણો સાચો જવાબ આવશે 250. ચોથો વિકલ્પ 40ના 25% બરાબર ખાલી જગ્યા. તો આપણે ગણીએ 40 એમના એમ રહેશે. ત્યારબાદ ના, તો નાનો મતલબ થાય ગુણાકાર. ત્યારબાદ 25 એમના એમ અને ટકા, તો ટકાનો મતલબ આપણને ખબર છે ભાગાકારમાં 100. હવે જુઓ 25 ચોક 100 થઈ જશે, 4 દાન 40 થઈ જશે, એટલે આપણો જવાબ મળશે 10. તો આ વિકલ્પમાં જવાબ આવશે ઓપ્શન D 10. ત્યારબાદ વિકલ્પ નંબર 5 80% બરાબર ખાલી જગ્યા ટકા ઓછા 20%. ઓપ્શન 1 100, ઓપ્શન B 50, ઓપ્શન C 60 અને ઓપ્શન D 40. તો આમ પણ આપણને જોઈને ખબર પડી જાય છે કે 80% છે, તો હું કેટલા ટકામાંથી 20% બાદ કરીશ તો મને 80 મળી જશે. તો 100%માંથી આપણે 20% બાદ કરીએ તો આપણને 80 મળી જાય. છતાં જો આપણે ગણવું હોય તો આ રીતે ગણાશે 80% બરાબર, હવે જે આટલી સંખ્યા નથી આપી એને આપણે x લઈ લઈએ, તો x% ઓછા 20%. ચલો હવે આ 20% છે એને હું બરાબરની આ સાઈડ લઈ જઈશ, તો આ જે માઇનસ છે એનું થઈ જશે પ્લસ. માટે x બરાબર લખાય 80% પ્લસ 20%. માટે x બરાબર 80 વત્તા 20 એટલે આપણને 100 મળી જશે, એટલે આપણો સાચો જવાબ આવશે એ 100. ત્યાર પછી છઠ્ઠો વિકલ્પ છે જો પકી એટલે કે પડતર કિંમત ગ્રેટર ધેન વેકી એટલે કે વેચાણ કિંમત હોય તો ખાલી જગ્યા
ઓપ્શન એ નફો, ઓપ્શન બી ખોટ, ઓપ્શન સી મૂકી, ઓપ્શન ડી ખરાજાત. પકી એટલે કે પડતર કિંમત વધારે હોય કોના કરતાં? વેચાણ કિંમત કરતાં. તો આપણે ઉદાહરણ લઈ લઈએ. ધારો કે પકી લઈએ 100 અને વેકી લઈએ 80. વેકી લઈએ 80. આનો મતલબ શું થયો? તો કે આપણે કોઈ પણ વસ્તુ 100 રૂપિયામાં ખરીદી અને 80 રૂપિયામાં વેચી. તો 80 રૂપિયામાં આપણે વેચી છે અને ખરીદી કેટલામાં હશે? 100. તો આપણને શું થયું? તો કે ખોટ ગઈ. કેટલી ખોટ ગઈ? તો કે 20ની. તો જ્યારે પણ પકી મોટી હોય વેકી કરતાં ત્યારે હંમેશા આપણને શું થશે? ખોટ જશે. તો એટલે જવાબ આવશે ઓપ્શન બી ખોટ. અને વિકલ્પ 7 જુઓ. જો પકી એટલે કે પડતર કિંમત લેસ ધેન વેકી એટલે કે વેચાણ કિંમત હોય તો ખાલી જગ્યા. તો જુઓ પડતર કિંમત આપણે લઈએ 80 રૂપિયા અને વેચાણ કિંમત આપણે લઈએ 100 રૂપિયા. તો આપણે એક વસ્તુ 80 રૂપિયામાં લાયા અને 100 રૂપિયામાં વેચી. તો આપણને શું થયું કહેવાય? તો કે આપણને નફો થયો કહેવાય. કેટલા રૂપિયાનો? તો કે 20 રૂપિયાનો નફો થયો કહેવાય. તો જ્યારે પણ પડતર કિંમત નાની હોય અને વેચાણ કિંમત મોટી હોય એટલે હંમેશા આપણને શું થશે? તો કે નફો થશે. એટલે આટલે જવાબ આપશે ઓપ્શન એ નફો. ત્યારબાદ પ્રકરણ નંબર 7નો છેલ્લો MCQ 8મા નંબરનો. મહેશનો માસિક પગાર ₹5000 છે. તેમાંથી તે ₹1000 ખર્ચ કરે છે. તો તે આવકના ખાલી જગ્યા ટકા ખર્ચ કરે છે. ઓપ્શન એ 10, ઓપ્શન બી 20, ઓપ્શન સી 30, ઓપ્શન ડી 50. તો ચલો આપણે શોધીએ. તો ખર્ચના ટકા શોધવાના છે. આપણે શું શોધવાનું છે? ખર્ચના ટકા. તો આપણે શું કરશું? તો કે મૂળ કિંમત નીચે આવશે એટલે કે જે કમાય છે તે એનો માસિક પગાર કેટલો છે? તો કે 5000 રૂપિયા તે કમાય છે. એમાંથી તે ખર્ચ કેટલા રૂપિયા કરે છે? તો ખર્ચ કરે છે 1000 રૂપિયા. તો ઉપર આવશે 1000 રૂપિયાને કોઈ પણ આપણે ટકા શોધવા હોય એટલે આપણે એના ગુણાકારમાં 100% લખવા જોઈએ. ચલો હવે જે છેદ ઉડે તે આપણે ઉડાડી દઈએ. આ 3 0 તો જતા જ રહેશે પહેલેથી અને 5 × 20 એટલે આપણને મળશે 100. એટલે આનો જવાબ આવશે 20%. 20%. તો જે ખર્ચ હતા એના ટકા કેટલા આવ્યા? 20%. એટલે કે આટલે સાચો જવાબ આવશે ઓપ્શન બી 20. અહીં આપણે પ્રકરણ નંબર 7ના જે મૂલ્યાંકનલક્ષી અસાઇનમેન્ટમાં જેટલા MCQ હતા તેનું સોલ્યુશન પૂર્ણ કર્યું. આના પછીના વિડીયોમાં આપણે પ્રકરણ નંબર 8ના મૂલ્યાંકનલક્ષી અસાઇનમેન્ટમાં આપેલા તમામ MCQનું સોલ્યુશન કરીશું.